દિવાળીના તહેવારમાં મીઠાઈની સાથે મુખવાસ ખાવાની પણ પરંપરા રહેલી છે। ત્યારે આ વખતે બજારમાં 35થી વધુ પ્રકારના મુખવાસ જોવા મળ્યા છે, જેમાં પાનના મુખવાસની સૌથી વધારે માંગ છે, તો મુખવાસના ભાવમાં 10થી 15% વધારો પણ જોવા મળ્યો છે। મુખવાસ 400 રૂપિયાથી ચાલુ થઈને 800 રૂપિયા સુધીના 900 રૂપિયા સુધીના કિલોના છે। એમાં સૌથી વધારે એક પાન મુખવાસ જાય છે, જે સ્વીટ હોય છે, જે આપણે ઠંડુ પાન ખાઈએ છીએ એ ટાઈપનો હોય છે। બીજો સોલ્ટેડ મુખવાસ હોય છે, જે સોલ્ટેડ મુખવાસમાં જે સિમ્પલ જે ઓલ્ડ લોકો હોય એમને તલ વરિયાળી ધાણ દાળ અજમો સવા એ વધારે પસંદ હોય છે, અને યંગ બ્લડને તો સ્વીટ પણ ચાલે છે અને સોલ્ટેડ પણ ચાલતા હોય છે। અને ડ્રાયફ્રૂટ મુખવાસ છે, જે 1200-1400 રૂપિયા કિલો હોય છે, એ ચાલતા હોય છે। બજારોમાં કેટલા પ્રકારના મુખવાસ જોવા મળે છે? ઓછામાં ઓછા અમારા ત્યાં 35 જાતના છે, 35 જાતના મુખવાસ છે। એમાં રનિંગ 10 આઈટમથી 12 આઈટમ છે, જે ફૂલ ફાસ્ટ ચાલતી હોય છે। દિવાળીનો પર્વ ફટાકડા અને મીઠાઈઓ તો લઈને આવે છે, પરંતુ એની સાથે લઈને આવે છે મસ્ત મજાનો મુખવાસ। લોકો આ દરમિયાન મુખવાસ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે। પોતાના ઘરે જેટલા પણ લોકો આવતા હોય છે, આ તમામ લોકોને લોકો ગળ્યું મોઢું કરાવતા તો હોય છે સ્વીટથી, પરંતુ મુખવાસ ખાસ ખવડાવતા હોય છે ને આપણા ત્યાં મુખવાસ ખવડાવવાની પરંપરા છે। ત્યારે અત્યારે હાલ બજારોમાં આપ જોઈ શકો છો, અલગ અલગ પ્રકારના મુખવાસ જે છે તે જોવા મળી રહ્યા છે। આ વખતે જો ટ્રેન્ડમાં વાત કરવામાં આવે તો પાનનો જે મુખવાસ હોય છે તે વધારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે। સાથે જ અમે તમને અલગ અલગ પ્રકારના મુખવાસ બતાવી રહ્યા છીએ, જેમાં મસાલા ખારેક જોવા મળી રહી છે, સાથે જ સાદા મુખવાસ પણ જોવા મળી રહ્યા છે। ખાસ અત્યારે હાલ જે અલગ અલગ પ્રકારના મિક્સ મુખવાસ તો હોય છે, સાથે જ આપ જોઈ શકો છો કે આ પ્રમાણેના ધાણાદાર મિક્સ કરેલી હોય તે પ્રમાણેનો મુખવાસ, જે સ્વીટ આમળા હોય છે તે પણ લોકો વધારે પસંદ કરતા હોય છે। આ વખતે દિલખુશ હેવમોરનો જે મુખવાસ છે તે પણ વધારે ટ્રેન્ડિંગમાં છે, લોકો સૌથી વધારે તે પસંદ કરતા હોય છે। આ સાથે જ આપ જોઈ શકો છો કે આ પ્રમાણેની દ્રાક્ષાવટી છે તે પણ સૌથી વધારે ડિમાન્ડ છે। આ સાથે જ અલગ અલગ પ્રકારના લગભગ 35થી પણ વધારે મુખવાસ જે છે તે બજારોમાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। ગયા વર્ષ કરતાં આ વખતે થોડો ઘણો વધારો છે, લગભગ 10થી 15% જેટલો વધારો છે, પરંતુ આ સિવાય જો વાત કરવામાં આવે તો આ તમામ જે મુખવાસ છે તે ઇઝીલી માર્કેટમાં મળી જતા હોય છે અને લોકો જે છે તે ખાસ તહેવારોમાં ખરીદતા હોય છે। ત્યારે આ જે આપ જોઈ શકો છો, લગભગ 35થી પણ વધારે અલગ અલગ પ્રકારની વેરાયટી જે છે તે બજારોમાં જોવા મળી રહી છે। સૌથી વધારે આમળા અને સ્વીટનો જે આમળા સ્વીટ આવે છે તે લોકો પસંદ કરતા હોય છે, મસાલા મેંગો પણ પસંદ કરતા હોય છે। પાનના મુખવાસની સૌથી વધારે ડિમાન્ડ છે। આ સાથે જ 3 પ્રકારના મુખવાસ બજારોમાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે, જેમાં સોલ્ટેડ છે, સ્વીટ છે અને ડ્રાયફ્રૂટવાળા। આ તમામ પ્રકારના જે મુખવાસ છે તે લોકો સૌથી વધારે ખરીદતા હોય છે। ત્યારે હવે દિવાળીનું પર્વ જ્યારે ચાલી રહ્યું છે એવું કહી શકાય, કારણ કે ગઈકાલે પણ દિવાળી હતી, આજે પડતર દિવસ છે અને આવતીકાલે જ્યારે નવા વર્ષની શરૂઆત થવાની છે ત્યારે બજારોમાં લોકો જે છે તે આ પ્રમાણેના મુખવાસ જે છે તે ખરીદતા નજરે પડી રહ્યા છે। અને મુખવાસના ભાવ વિશે જો વાત કરવામાં આવે તો ગયા વર્ષ કરતાં આ વખતે એઝ ઇટ ઇઝ જ કહી શકાય, માત્ર 10થી 15%નો અમુક જ મુખવાસમાં ભાવ વધારો છે। બાકી બધા જે મુખવાસ છે તે ઇઝીલી માર્કેટમાં મળી રહેતા હોય છે અને લોકો ખાસ આ તહેવારો દરમિયાન મુખવાસની ખરીદી કરતા હોય છે, કારણ કે ઘરે આવતા તમામ જે મહેમાનો હોય છે તેમને મુખવાસ ખવડાવવાનો એક પરંપરા ચાલી આવે છે અને પરંપરાને દરેક લોકો ફોલો કરતા હોય છે। ત્યારે બજારોમાં અત્યારે હાલ મોટાભાગની દુકાનો છે ત્યાં તમામ જગ્યાઓ પર આ જે મુખવાસ છે તે જોવા મળી રહ્યો છે અને હવે દિવસે ને દિવસે આ તમામ મુખવાસની વેરાયટી જે છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે અને લોકો જે છે તે ડ્રાયફ્રૂટ મુખવાસ તરફ પણ આગળ વધી રહ્યા છે અને સ્વીટવાળા મુખવાસ પણ સૌથી વધારે પસંદ કરી રહ્યા છે। કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।